નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરસાડી ગંગાજીના પુલ પરથી કાર તણાઈ। ઉમરગામમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। ખરેરા નદીના પુલ પરથી 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। હવે સમાચાર વિગતવાર જોઈએ। પાડીના ઉમરસાડી ગંગાજીના પુલ પરથી કાર તણાઈ। સમય સૂચકતાને લઈ ચાલકનો બચાવ થયો। જેસીબી દ્વારા કારને બહાર કાઢવામાં આવ્યું। છેલ્લા 2 દિવસથી પાડી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને લઈ અનેક નાળાઓ તથા નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે પાડીના પલસાણા ગંગાજી પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર પસાર કરવા જતા કાર ફસાઈ જવાની ઘટના બની હતી। કાર તણાઈને પુલના કિનારે અટકી પડી હતી અને માંડ તણાઈ જતા બચી હતી। જો કે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો। સ્થાનિકો મદદે દોડી આવી કારને બહાર કાઢી હતી। વલસાડ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે। ત્યારે આ વરસાદમાં પાડી તાલુકાના પલસાણા ગામે ગંગાજી ઉમરસાડીના નવા પુલ પર શનિવારના રોજ પાણી ફરી વળ્યા હતા। આ વખતે પુલ પરથી પસાર થવું જોખમી થઈ ગયું હતું। તેમ છતાં લોકો હિંમત કરી બેસતા હોય છે। ત્યારે આ ગંગાજી પુલ પરથી ઉમરસાડી તરફ કાર લઈ જતા ચાલકે સવારે 9 થી 10 વાગે ધસમસતા પાણીના પ્રવાહમાંથી કાર કાઢી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે કાર પુલ પર ફસાઈને થોડી તણાઈ હતી અને પુલના કિનારા ભાગે ફસી અટકી પડી હતી, જેને લઈ કારમાં સવારનો જીવ અદ્ધર થઈ ગયો હતો। ચાલક હેમખેમ બહાર આવી ગયો હતો, પરંતુ કાર તણાઈ જાય તેવી સ્થિતિ હતી। આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને જેસીબી વડે કારને બહાર કાઢવામાં આવી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ઉમરગામમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। ખરેરા નદીના પુલ પરથી 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉમરગામમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા। જીઆઈડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓમાં પણ પાણી ભરાયું છે। સવારથી સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ઉમરગામમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા। ઉમરગામ ટાઉનમાં મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા। સ્ટેશન રોડ, સ્વપ્નલોક પાસે રસ્તાઓ પર પણ પાણી ભરવાથી આમ જનતાને મુશ્કેલી પડી હતી, તો વરસાદના પાણી મહેતા પાર્ક રોડ પર પણ ભરાયા હતા। ઉમરગામના જીઆઈડીસી વિસ્તારમાં તો રસ્તાઓ દેખાતા બંધ થયા હતા। ત્યાં પાણીની મિની તળાવ જેવું બન્યું હતું। ભારે વરસાદના કારણે ઉમરગામમાં આવેલ જાનકીનગર સોળસુંબા ઈસ્ટમાં મેઇન રોડ પર ભરાઈ ગયેલ પાણીમાં બનેલા ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી। કોસ્ટલ હાઈવે ઉપર પણ ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા।
तुला माहिती नाही का ते करायला? अरे गटर है। रेती उधर है तो थोड़ा दबा गोली लग के दबा देगा तो पानी उधर कम जाता है। या इधर से जाएगा ना, उधर भी थोड़ा गोली लग के ऊँचा किया। तुम देख लो, ट्राई कर लो। वो गमला ले जाओ, गमला ले जाओ। ચાલુ જરા બી નહીં ઊભા રહેવા માંગે તો રિક્ષાવાળા આગળ જરા કોઈ બોલે એટલામાં તો ઓવરટેક મારીને આગળ જવાની વાત કરે। માણસ છે કે એક સેકન્ડ થોપવાની રાખી લોકો। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ખરેરા નદીના પુલ પરથી 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। બાદ આપનું સ્વાગત છે। વલસાડના વાગલધરા ગામ પાસેથી પસાર થતી ખરેરા નદીના પુલ પરથી 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। હાલ આ પુલ નજીક કોઈને પણ આવવા દેવામાં આવતા નથી। અહીં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને પોલીસ બેરિકેડિંગ
ખૂબ દૂર લગાવી દેવામાં આવ્યું છે, જેથી આ નદીની નજીક કોઈ આવે નહીં. વાંસદા થઈને આ નદી વલસાડ તરફ આવે છે અને ઉપરવાસમાં વરસાદને લઈ આ નદીમાં ભારે વહેણ જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદને લઈ વીજળીના પ્રશ્નો પણ ઘણા દિવસોથી જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ગ્રામજનોએ જાતે વીજ પ્રવાહ ચાલુ કરવા કમર કસી રહ્યા છે. હાલ આ પૂર ડૂબવાના કારણે હવે લોકોએ 15 કિલોમીટરનો ચક્રાવો લેવો પડશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઉમરસડી ગંગાજીના પુલ પરથી કાર તણાઈ. ઉમરગામમાં ભારે વરસાદના કારણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા. ખરેરા નદીના પુલ પરથી 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.